પાર તાપી નર્મદા લિંક માટે ખાસ કરીને જ્યારે ધરમપુરમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ સંગઠનના લોકો આ રેલીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે પોતાના હાજર રહ્યા હતા. તેમાં સમસ્ત આદિવાસી એકતા પરિષદના આપણા અશોક દાદા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે વાત કરીએ કે આજે જે પ્રકારનું આંદોલન મહારેલી થઈ, તમને શું લાગે છે, કેવા પ્રકારનો સરકાર તરફથી પ્રતિસાદ મળશે? અમને તો એમ જ લાગે ને કે સરકારે પોઝિટિવ સકારાત્મક રીતે વિચારવું જોઈએ અને પુનર્વિચાર કરવો જોઈએ. કારણ કે આ જે આખી યોજનાઓ થઈ રહી છે વર્ષોથી, એ કોઈ પાણીની સમસ્યાનો ઉકેલ નથી આપતી હકીકત. અને દુનિયામાં બધા જ વૈજ્ઞાનિક તથ્યોથી એ પુરવાર થયેલું છે કે ડેમ બનાવવાથી નદીઓ સુકાઈ જાય છે અને ત્યાર પછી પાણીની કટોકટી ઊભી થાય છે. એટલે આખા અમેરિકામાં તો મોટા ડેમો તોડવાનું ચાલી રહ્યું છે અમેરિકા ખંડમાં. હવે આપણે ઊંધા હાથે કાન પકડીએ એના કરતાં સીધા કાન પકડીને હવે અત્યારથી જ આ બધું બંધ કરીએ તો એ સારું રહેશે. બીજું એ છે કે જલ જંગલ જમીન એટલે મુખ્ય જે પંચતત્વ છે જે આપણા જીવનને ટકાવે છે, એ લોકોને મળી રહેવા જોઈએ. હકીકત આપણે પાણીને બાટલીમાં ભરીને વેચવા માંડ્યા, હવાને બાટલામાં ભરીને વેચવા માંડ્યા. એટલે આખી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા તમામ કુદરતી સંસાધનો છે એ સંસાધનોનું બાજારીકરણ, વ્યાપારીકરણ થઈ રહ્યું છે એનું, જે હવે બંધ થવું જોઈએ. ઇટ ઇઝ ઇનફ. કારણ કે આપણે જોયું કે ગરીબ લોકો કંઈ ઓક્સિજનનો સિલિન્ડર કોરોના વખતે ખરીદી નહીં શક્યા હકીકત અને મરી ગયા. સરકાર કે કારખાના પણ આ વસ્તુ બનાવી શકતા નથી હકીકતે. એટલે જે કુદરતી વસ્તુઓ છે તે બગાડવી નહીં જોઈએ. હવે જે નોન રિન્યુએબલ છે, પાછી થઈ શકતી નથી. નદીઓ જે બંધ બાંધ્યા આપણે, તે બધી નદીઓના પછીના જે આખા વિસ્તારો છે તે વિસ્તારો પાણી વગરના થઈ ગયા. હવે અહીંથી તમે સાબરમતીમાં પાણી નાખો કે રાજકોટની નદીમાં પાણી નાખો, એ કેટલા દિવસ ચાલશે? એટલે નર્મદા ઓછી પડી, તાપી ઓછી પડી, હવે જે અહીંયાનું આટલું હતું તે બી તમે લઈ જઈ રહ્યા છો. તો એ પૂરું થઈ જશે પછી ક્યાંથી લાવશો? એટલે સરકારે લોંગ ટર્મ વિઝનથી આખો જે પાણીનો પ્રશ્ન છે એને હલ કરવો જોઈએ. વર્તમાન સમયમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે મહત્ત્વના પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં થતા હોય છે. જેવી રીતે આ ડેમ યોજના છે, પછી માલા પ્રોજેક્ટ છે, દરેક પ્રકારે બુલેટ ટ્રેન છે, એવા વિવિધ પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં જ આવે છે. એ પાછળ તમને શું લાગે છે, કયા કારણો? બીજા લોકો એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી. નદીઓ સૌરાષ્ટ્રમાં બી હતી, એક બી બંધ બાંધો. કચ્છમાં બી હતી. 150 વર્ષ પહેલાં કચ્છ તો લીલો પ્રદેશ હતો હકીકત, પણ ત્યાં કોઈ આપતું નથી. અને આદિવાસી સમાજ જે છે તે આદિવાસી સમાજ તો જલ જંગલ જમીન પર નપતો હતો અને એને પ્રાઇવેટ ઓનરશિપ, માલિકી નહોતી એના પર પ્રસ્થાપિત કરી. હવે તેનો દુરુપયોગ કરી રહી છે સરકાર અને કોન્સ્ટિટ્યુશનનો ભંગ કરી રહી છે. કારણ કે કોન્સ્ટિટ્યુશનલી 5th શિડ્યુલ એરિયા છે તેના જલ જંગલ જમીન અને ખનિજ સંપત્તિ છે, એટલે કે કુદરતી સંસાધનો છે, એનો આદિવાસીઓ ઉપયોગ કરશે એવું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું, જેનું જજમેન્ટ 1996માં સમતા વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશમાં આપ્યું સુપ્રીમ કોર્ટે. પણ એ બી ઘોડીને પી ગયા. કારણ કે કાયદા જ બનાવવાવાળા કે ન્યાય આપવાવાળા જ જો આ વિચારના હોય, એટલે આપણું દુર્ભાગ્ય એ છે કે અત્યારનો જે રૂલિંગ ક્લાસ છે એ રૂલિંગ ક્લાસ સ્થાપિત હેતુનો વર્ગ આખો એણે આખી સત્તા કબજે કરેલી છે. આવા પ્રકારની જે યોજનાઓ આદિવાસી વિસ્તારોમાં આવે છે, તો તમે અત્યારની જે યુવા પેઢી છે એમને શું સંદેશો આપશો કે કેવા પ્રકારે આવા જે મહાકાય ડેમો કે જે બી નુકસાન પહોંચાડે છે આદિવાસી લોકોને, એને કેવી રીતે અટકાવશો? યુવાનો શું કેવી રીતે આગળ? ના, યુવાનોએ જોશ તો ખરો, પણ હોશથી કામ લેવું પડશે. આ લાંબા ગાળાની લડાઈ છે. કારણ કે આ જે વ્યાપારિક હિત જે છે એ મોટા મોટા ઉદ્યોગ ઘરાનાઓના છે હકીકત. અને તે માત્ર નેશનલ નથી, ઇન્ટરનેશનલ છે, મલ્ટીનેશનલ છે. અને સરકારો પણ હવે એક દેશને સરકારો આ યોજનાઓ નથી કરી રહી હકીકત. આ વૈશ્વિક આયોજનો થઈ રહ્યા છે હવે. અને ફાઇનાન્સ પણ વૈશ્વિક હોય છે હકીકત તમામ પ્રોજેક્ટો. એટલે આખા દેશને આ તો
ફરીથી ગુલામ બનાવવાની આખી વાત છે. એટલે હવે જે આદિવાસી યુવાનોએ વિચારવાનું છે તે તો ખરેખર તો નવી આઝાદી માટે વિચારવાનું છે. હવે તમે ગુલામ થઈ રહ્યા છો હકીકત, કારણ કે જ્યારે ખાવાનું જ નહીં હશે. જે ટોલ્સ્ટોએ કહ્યું છે કે પહેલી ગુલામી અનાજથી આવતી હોય છે, બીજી ગુલામી શસ્ત્રથી તાકાતથી આવતી હોય છે, ત્રીજી ગુલામી શાસ્ત્રથી આવતી હોય છે, ચોથી ગુલામી પૈસાથી આવતી હોય છે. આ છેલ્લી જે ગુલામી છે તે આ તમે ટેકનોલોજી લાવ્યા છો એનાથી આવે છે હકીકત. હવે આ યુવા સમાજે સમજવું પડશે. આજે ટોલ્સ્ટોએ 200 વર્ષ પહેલાં લખેલું એ હવે યુવાનોને આપણને નક્ષિક એની અસર થવાની છે. અને પેગાસસ પછી તો તમે લોકો સમજી શકો છો કે તમે રૂમમાં શું કરો છો તે બી સરકારો જાણતી હોય છે. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ બધા સ્થાપિત હિતોના દબાણમાં સરકારો નિર્ણય કરી રહી છે. એટલે ખરેખર તો લોકશાહી સરકાર છે તે નબળી પડેલી છે. તો યુવાનોને તો હવે લોકશાહી બચાવવાનું એક બહુ મોટું આ અભિયાન છે. આ માત્ર નદીઓ બચાવવાનો સવાલ નથી, પણ એમની સામે આ મોટો પડકાર તો ડેમોક્રેટિક સિસ્ટમ બચાવવાનો છે હકીકતે. નહીં તો લોકશાહી પર લોકોનો વિશ્વાસ ઉઠી જશે, સંવિધાન અને કાયદાઓ પર વિશ્વાસ ઉઠી જશે. કારણ કે જે કાયદાથી જમીન અમારી સંપાદન કરી છે એ કાયદાથી બીજા સમાજની જમીન સંપાદન કરીને ક્યારેય તમે અમને આપી નથી હકીકત. એક પણ એ જમીન સૌરાષ્ટ્ર કે કચ્છમાં સંપાદિત નહીં થઈ હકીકત. તમે બજારના માર્કેટ વેલ્યુથી ખરીદીએ પણ તમે સંપાદન નહીં કરી. એટલે આ બધી વસ્તુ સમાજ હવે સમજી રહ્યો છે હકીકતે. એટલે ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી નેશન કે ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ કે ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી નેચરલ રિસોર્સિસ હવે સરકારોએ આવા પ્રકારના કાર્યક્રમો બંધ કરવા જોઈએ. અને એ એમના ઇન્ટરેસ્ટમાં બી છે. આજે મોટા જે ગેમ ચેન્જર્સ આવી જશે અને અબજો રૂપિયા અત્યારે તમે ખર્ચીને સત્તાઓ પ્રાપ્ત કરી રહ્યા છો, શું દશા થશે આ લોકશાહીની? અને કાલ ઉઠીને તમારું બી શું થશે? અમને તો ભય છે. હા હા, એટલે એમની સિક્યુરિટીનો પણ સવાલ છે. એટલે અમે ઈચ્છીએ કે એ લોકો સમજે, નેતાઓ સમજે આ બધી વાત. અને અમે બી સંવાદ કરશું એ લોકો સાથે, એવું બી નથી. એટલે યુવાઓને તો એ જ સંદેશો છે કે તમે વધારે એક તો અભ્યાસ કરો, અધ્યયન કરો, આ બધી વસ્તુનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઊભો કરો. કારણ કે આપણો દેશ પણ ત્યારે જ આઝાદ થઈ શક્યો કે જ્યારે બેરિસ્ટર થઈને બધા લોકો પાછા દેશમાં આવ્યા. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર જેવાએ એવું સાહિત્ય રચ્યું કે એને નોબેલ પારિતોષિક આપવું પડ્યું. જગદીશચંદ્ર બોઝ જેવા વૈજ્ઞાનિક થયા. તો હવે આદિવાસી સમાજના લોકોએ બી પોતાની ક્ષમતા વધારવી પડશે, મેરિટોરિયસ બનવું પડશે હકીકતે. બૌદ્ધિક તમારે જવાબો આપવા પડશે હકીકતે. એટલે હવે હાય અમે ડૂબી જવું, હાય અમે મરી જવું, હાય અમારું શું થશે, એવું હવે યુવાનોએ બોલવાની જરૂર નથી. દે શુડ ગીવ ધી ઓલ્ટરનેટિવ્સ. એ લોકોએ વિકલ્પ આપવા પડશે હકીકત. અને આખા સમાજને. એટલે માત્ર ઠીક છે અત્યારે નેતૃત્વની અહીંયા આપણે ઝઘડો થાય છે, પણ એ ઝઘડો યુઝલેસ છે હકીકતે. તમારે હવે આદિવાસી સમાજના નેતા બનવાની, હરીફાઈ કરવાની જરૂર નથી. આખા દેશના નેતા કે આખી દુનિયાને દિશા આપવા માટેના નેતા બનવાની જરૂર છે હકીકત. એ જ એમને સંદેશો છે અને શુભેચ્છા બી છે.